સર્વે વાલા સંતો અને વાલા ભક્તજનોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. અનંત કોટી બ્રહ્માંડના ધણી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણે જે સ્થાનને વિશે સર્વજીવના હિત માટે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું અને જે સ્થાનમાં સંપ્રદાયની પરંપરા અક્ષુણ રહે એના માટે બેદેશ ગાદીનો વિભાગ કરી આચાર્ય પદનું સ્થાપન કર્યું, તે સ્થાન એટલે સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ એટલે કે વડતાલ ધામ. અને એ જ વડતાલ ધામમાં વિક્રમ સંવત 2082 કારતકના સમયમાં શ્રીજી મહારાજે જે આચાર્ય પદનું સ્થાપન કર્યું અને મહાસુદ પંચમીએ જે શ્રી શિક્ષાપત્રીનું લેખન કાર્ય કર્યું, એ બંનેને નિમિત્ત બનાવીને એક દ્વિશતાબ્દી મહામહોત્સવ ઉજવવા માટે જ્યારે આપણે સૌ જઈ રહ્યા હોઈએ ત્યારે સૌના હૃદયમાં ખૂબ એક ઉમંગ અને ઉત્સાહનું વાતાવરણ છે. એવા સમયમાં સદગુરુ ધ્યાની સ્વામીજીના કૃપાપાત્ર સંતો, ખાસ કરીને શાસ્ત્રી સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી હોય, સ્વામિનારાયણ ગુરુકુળ કણભા વતી શ્રી શિક્ષાપત્રી સુખદાત્રી નામક એક સુંદર મજાની ફિલ્મનું જ્યારે નિર્માણ થયું હોય અને આ મહોત્સવની અંદર જે દૂર દેશાંતરથી ભક્તજનો આવશે એ તમામને આ ફિલ્મના માધ્યમથી શિક્ષાપત્રીના મહિમાનો વિશેષ ખ્યાલ આવશે. ત્યારે એ નિમિત્તે અમારી ખૂબ ખૂબ આ તમામ સંતો અને સાથે જોડાયેલા ભક્તો અને જે એમની સમગ્ર મીડિયા ટીમ, એમને અમારા ખૂબ ખૂબ રૂડા ધન્યવાદ છે. અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્નને લઈને દરેક ભક્તોના જીવનમાં શિક્ષાપત્રીનું મહાત્મ્ય અને વડતાલનું મહાત્મ્ય ખૂબ વધે એવી અમારી વડતાલ ધામમાં વિરાજમાન પ્રગટ શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રી લક્ષ્મીનારાયણ દેવના પાવન ચરણ કમળમાં પ્રાર્થના છે. ફરી એક વખત તમામ દર્શકોને, તમામ સંતો અને ભક્તોને અમારા અંતરના ભાવથી જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ભગવાન શ્રી સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી, લોકોને સુખી જીવન જીવવાના નિયમો આપ્યા. શહેર હોય કે ગામ, કેટલાક લોકો ન કરવાના કાર્યો કરવા તેને જ સુખ માને છે, પણ તેઓને એ ખબર નથી કે આ તો સુખનો ભ્રમ માત્ર છે. પછી આવા લોકો જિંદગી પર ઠોકરો ખાય અને બળાપો કાઢતા કહે કે મારી તો કિસ્મત જ ખરાબ છે. આવું થવાનું મુખ્ય કારણ છે કે આ લોકોને એ ખબર જ નથી કે શિક્ષાપત્રી જ સુખદાત્રી છે. આ છે સર્વશ્રેષ્ઠ ગામનો ખિતાબ મેળવનારું ગોકુળિયું ગામ શાંતિપુર. અહીંયા મોટા ભાગના ગ્રામજનો ભક્તિભાવવાળા છે. સવારે મંગળા આરતી અને સંધ્યા આરતી દરમિયાન ગામનું પવિત્ર વાતાવરણ દર્શનીય હોય છે. આ જ ગામના મૂળ વતની અને શિક્ષાપત્રીને જ સુખદાત્રી માનીને તે જ પ્રમાણે આદર્શ જીવન જીવતા એવા આ સુશીલભાઈ. જેવું નામ તેવા જ ગુણ. પોતાના ગામનું નામ રોશન કરતા સુશીલ આજે ઘણા શહેરોમાં અનેક મોટી કંપનીઓ નીતિપૂર્વક ચલાવે છે. તમે તો સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો ને, તો બીજા બધા મંદિરે કેમ પગે લાગો છો? જરા સમજાણું નહીં. જો મનોજ, સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી નામનો એક ધર્મ ગ્રંથ લખ્યો છે અને એમાં સ્વહસ્તે લખ્યું છે 23 નંબરના શ્લોકમાં કે રસ્તે ચાલતા જ્યાં પણ શિવાલયાદિક દેવ મંદિર આવે તો ત્યાં આદરપૂર્વક દર્શન કરવા. સર, મને તો એમ થાય છે કે આટલા બધા તમારા બિઝી શેડ્યુલમાંથી તમે આ બધું નોલેજ ક્યાંથી લ્યો છો? એકચ્યુઅલી હું ગુરુકુળમાં ભણેલો છું અને સંતોનો સમાગમ કરવાથી, એમના આશીર્વાદથી ને એમને કથા વાર્તા સાંભળવાથી જ આ બધું જ્ઞાન આવે છે. શાંતિપુરનો બહુ મોટો વર્ગ ભગવાન શ્રી સ્વામિનારાયણના સત્સંગીઓનો છે. સૌ કોઈ સજાનંદ સ્વામીએ સ્વહસ્તે લખેલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તવામાં માને છે. હા, પણ અહિંસા સંબંધી નાની નાની આજ્ઞાઓ ક્યારેક જવા દો ને હવે. અરે આને હિંસા થોડી કહેવાય. અરે આ તો રૂટીન પ્રેક્ટિસ છે, રૂટીન પ્રેક્ટિસ. હા લ્યો, આ શિક્ષાપત્રીનો 11મો શ્લોક ગયો પાણીમાં. એ બકા, પાણીમાં નહીં, આ તાળીમાં આમ જો, આમ આમ. અરે રે રે રે,
આ ભાઈને તો મચ્છરો સાથે અંગત સંબંધો લાગે છે. વાતો કરતા જાય છે અને ખેલ ખતમ કરતા જાય છે. દર્શક મિત્રો, આ બધાને તો આપણે હિંસા ગણતા જ નથી, નહીં? કેમ, તમારું શું કહેવું છે? આમને લાગતું હશે કે આ બધાનો જીવ એટલો બધો અગત્યનો નથી. ચાલો હવે છોડો. હવે આપણે આ ગામના કેટલાક માણસોની વાત કરીએ. આમ તો આ ગામમાં લોકોમાં સંપ ઘણો સારો છે. બધા હળીમળીને રહે છે અને તેના કારણે કોઈ ઝઘડા નથી થતા. પણ આ શું? એ વિશાલ્યા, તને ખબર નહીં પડતી? કેટલી વખત સમજાવવાનો તને? પણ શું થયું એ તો કે? શું થયું? જાણી જોઈને અજાણ બને છે. તારા બળદ મારા ખેતરમાં કરી ગયા. ખેતરમાં બધું ખેદાન મેદાન કરી નાખ્યું. બધો બળદની ભૂલની સજા મને કેમ આપશો? તારા બળદ મારે આંચો ને. તારા બળદ તારે જોવા પડશે ને. બોલો બનમાં બોલો. આ ભોજાભાઈના ખેતરની હદમાં બીજા કોઈના બળદની એન્ટ્રી નથી, તો તે સેલા માટે કરવા દીધી. અરે એવું હોય તો ખેતરમાં એક બોર્ડ મારી દો ને, એટલે બળદ વાંચીને જ ના આવે. બહુ વાયડી નો થાય. તું શું સમજાય ને? ઇતિહાસ કે મારો સાંભળે વિશાલ્યા, તને કહી દઉં છું, આ ભોજાભાઈની 3 પેટીમાં કોઈએ પણ પોતાના બળદ એમના ખેતરમાં ચરવા નથી મૂક્યા, તો તે સેલા માટે કર્યો. મારા બળદ આના ખેતરમાં ગયા તો આ કરી હું લેવાનો? એટલે આ જેલ ભેગા થવું પડે, જેલ ભેગા. આને સમજાય તું? એ ભાઈ મારો યાર કહું છું યાર, સમજ નહીં લે. તાર લીધે મને માર પડે છે. એલા પેલા આપણા ગામના કોણ દુર્જનભાઈ, તેમને પોતાના બળદ તારી જેમ આમના પિતા સજ્જન કાકા તેમના ખેતરમાં ચરવા મૂક્યા. પછી શું થયું? સાંભળીશ દે, પેન્ટ ભીનું થઈ જશે તારું. સાંભળવું તું કે આને અને સમજાય ને, ડિટેલમાં સમજાય એને. ભાઈ મારશો ને, સમજાવું છું. અને આ દુર્જનભાઈનું ગળું વાટી નાખ્યું. પછી તો આ બાજુ ઘરથી માથું અલગ અને બીજી બાજુ બિચારા સજ્જનભાઈ એમના પરિવારથી અલગ. પરિવારથી અલગ એટલે? લે સરકારી જમાઈ થવું પડ્યું. મારો કહું છું યાર, સમજ ને. તને યાર કેટલી ખબર કેમ નથી પડતી? સરકારી જમા એટલે સજ્જન કાકા જેલ ભેગા થઈ ગયા એમ. હા, તો એમ ચોખવટ પાડીને બોલો ને. હવે તારી તો એ પહોંચે ઉભો રે. દંડો આવ્યો. એ ગુજરાત સંભાળી લો. જો આ અડધો ઘરનું છે. મારા ભાઈને શેનો હેરાન કરસ? તારી હોશિયારી તારા ઘરે રાખજે. આમ છોટે લોકો એ છોટે વારી, ગઈકાલે તું મારા ખેતરમાં આવ્યો તો અને કેરીઓ ચોરી કરી ગયો, એનું શું? અત્યારે બળદની વાત ચાલે, ચોરી. અરે એની હું વાત ના કરું. એક તો ચોરી અને ઉપરથી સીના ચોરી. ભગવાને શિક્ષાપત્રીમાં સ્પષ્ટ ના પાડી છે કે ધર્મને અર્થે પણ ચોરી ન કરાય. આ તમે બહુ ખોટું કરી રહ્યા છો. ભાઈ આ પેલા ધર્મનિયમની મૂર્તિ છે ને, એને ઉડાવી દો ભાઈ. એ ચમચા નીકળાય છે. ए भाई हम सिर्फ हाथ पैर से नहीं लड़ाई करते, मेरे पास गन भी है. એ ગન વાળે ભાઈ, આવું કઈ થાય ને તો મને કહેવાનું તારે. ચાલ આપણે ઘરે જઈએ. મારા ઉપર હાથ ઉપાડે તું. મારા ઉપર હાથ ઉપાડે છે. હજી સૂઘીને ઊભો થયો નથી અને મારા ઉપર હાથ ઉપાડે છે. જવાનીનો બહુ જોશ જાગી ગયો છે. સાહેબ મને માફ કરી દો, અમારી ભૂલ થઈ ગઈ. અમારી કંઈક નવી સાહસ કરવાની તમન્ના જાગી હતી. તમન્નાઓ જાગે છે, તમન્નાઓ જાગે છે. આ જ ઉંમર છે મનોહર, રોજ આવા લોકોને કંઈક નવું કરવા જોઈએ છે. બિચારો નવું નિશાળીઓ લાગે છે. હે સાહેબ કંઈક કર્યા વગર જ પકડાયો લાગે છે. હે તો સાહેબ અનુભવી છે, તમે જ નવા નિશાળિયા છો. સામું બોલે છે. મનોહર, તે કેમ યુનિફોર્મ નથી પહેર્યો? સાહેબ કાલે આને બહુ પીધો તો અને એને પકડવામાં મારો યુનિફોર્મ ફાટી ગયો. તો બરાબરનું મેથી પાક આપજે આને. મારી સામું બોલે છે. અરે સાહેબ, મારશો નહીં સાહેબ એને. ક્યાં જાય છે? આ તારા બાપનો બગીચો છે, એમનેમ આવી જાસ. અરે સાહેબ માફ કરો સાહેબ. સાહેબ હું મારા દીકરા માટે આવ્યો છું. કોણ તમારો દીકરો? આ સાહેબ પેલો જે પીળી ટી શર્ટમાં માર ખાય છે ને એ. ઉભો રે મનોહર, લાવતો એને બહાર લાવતો. હા સાહેબ, ચાલ. પપ્પા મને બચાવી લો. આયા લોકોએ મારા ગાપા કાઢી નાખ્યા. ઓહો બેટા, વાગ્યો નથી ને બેટા?
તને ના પાડી છે ને આવા મિત્રો જોડે ના રખડતું. સાહેબ હે તમારા આ નાટક બંધ કરો હવે. સાહેબ આ તો એના ભાઈબંધોને રવાડે ચડીને સાવ નકામો થઈ ગયો સાહેબ. બાકી એકદમ સીધો છોકરો છે હો સાહેબ. અમે એના બધા રંગરૂપ જોઈ લીધા છે. એક કામ કરો, તમે ઘરે જાઓ અને આને અહીંયા ઘડી રહેવા દો. હજી કાલે જ એનો જન્મદિવસ મનાવ્યો છે. 18 વર્ષ પૂરા કર્યા છે સાહેબ. થોડુંક લેતી દેતી કરીને જવા દો ને શું કીધું? લેતી દેતી કરવી છે તારે? લેતી દેતી કરવી છે? સાહેબ ઠંડા પડો. અરે તને આવું બોલતા શરમ આવી જોઈએ. હા સાહેબ ભૂલ થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ. મારી ભૂલ છે. આપ શાંત થાઓ સાહેબ. આપ બેસો ભૂલ થઈ ગઈ મારી. બેસો આપ. તમે ધ્યાન રાખજો, તમારા જેવા પેરેન્ટ્સને કારણે આજકાલની જનરેશન બગડતી જાય છે. એકદમ સાચી વાત સાહેબ, એકદમ. મને આમના લીધે જ માર ખાવો પડે છે. આમને અંદર કર દે ને મને જવા દે હવે. નાલાયક, હું તને અહીંયા બચાવવા આવ્યો છું ને તું મારો કરાવવા નીકળ્યો છે. હે નાટક બંધ કરો તમારા અહીંયા ઘડી. તમે આ તિલક ચાલુ કર્યો છે એટલે થોડા સત્સંગી લાગો છો. તો તમારા દીકરામાં કેમ કોઈ સત્સંગનો છાંટો નથી? તમારા સ્વામિનારાયણ ભગવાને તો શિક્ષાપત્રીમાં જુગાર રમવો, દારૂ પીવું અને માંસ ખાવાની ના પાડી છે. જો ભૂલથી પાપ થાય તો દિલથી પ્રાયશ્ચિત કરી લેવો. શું તમને આ જ્ઞાનની ખબર નથી? સાહેબ ખબર તો બધી જ છે સાહેબ, પણ આચરણમાં આવતું નથી થોડું સાહેબ. સાહેબ એક વાત કહું, મારા પપ્પા સવાર સાંજ કથા સાંભળે પણ આચરણમાં કાંઈ જ નથી લાવતા. એ ધર્મ કરવાનો ઝંડો તો મારા દૂરના ભાઈ સુશીલે જ રાખ્યો છે. એ તારા દૂરનો ભાઈ નથી, સૌથી નજીકનો ભાઈ છે. એના લીધે જ આપણું ઘર ચાલે છે. સાહેબ એ મારા મોટા ભાઈનો જ છોકરો સુશીલ છે. બહુ જ સારો સત્સંગી છે હો સાહેબ. સુશીલભાઈ, પેલા સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝ વાળા સુશીલભાઈની વાત કરો છો? હા એ હા હા સાહેબ, એ જ ભગતડો. આ આખો દી નવા નાટક, આ પીલા ટપકા, આ ના ખાવું, આ તે શું કરતા હોય છે. જરાક તો શરમ કર હરામી. ક્યાં સુશીલભાઈ જેવા ધર્માત્મા અને ક્યાં તું? વડીલ એક વાત કહું? જી સર. કેમ તમારા પરિવારના બંને બાળકોમાં જમીન આસમાનનો ફરક છે? સાહેબ શું વાત કરું, એમાં વાત મારો જ છે. મેં ભગવાનની શિક્ષાપત્રી વિરુદ્ધ જઈને લાંચ રિશ્વત લઈને ખૂબ રૂપિયા ભેગા કર્યા. મને એમ કે આને હાઈફાઈ સ્કૂલમાં ભણાવીશ તો મોટો માણસ બનશે. પણ આ તો ઊંધા રવાડે ચડ્યો અને મારો મોટો ભાઈ ગામડામાં રહ્યો અને મારા ભત્રીજા સુશીલને ભણાવવા માટે સ્વામિનારાયણ ગુરુકુલમાં મોકલ્યો અને ત્યાં સંતોના યોગમાં રહી સંસ્કારી થયો અને મોટો માણસ બન્યો. તો તમારા બે બાપ દીકરાને સત્સંગનો અને સંતોનો રંગ કેમ ના લાગ્યો? સાહેબ તમે કહો તો હું એક વાત કહું. બોલ ને બેટા. જેમ વોટરપ્રૂફ કલર આવે ને એમ મારા પપ્પાએ સત્સંગ પ્રૂફ છે. એમને તો ના લાગ્યો પણ મને પણ ના લાગવા દીધો. થેન્ક યુ ફોર ધેટ પપ્પા. અને નકે હું અત્યારે આ ન ખાવું ન પીવું, આ નવા નખરા હોય રોજે રોજ, કાંઈ ને કઈ નાટક હોય જ ને હોય. ઉપર જઈશું તો ભગવાન પૂછશે કે જલસા કર્યા, તો શું કહેશું આપણે? એના કરતા એન્જોય ધ જિંદગી. ઓ સાહેબ હવે તો ના મારો. એ જ મજાની લાઈફે તને સજા આપી છે. વડીલ મનથી તો એવી ઈચ્છા થાય કે આને માફ કરી દઉં. હા સાહેબ કરી દો ને. એનું કારણ એક જ છે કે તમે સુશીલભાઈ જેવા સજ્જન વ્યક્તિના સંબંધી છો. પણ એના માટે તમારે બાહેધરી આપવી પડશે કે તમારે આને સુધારવો પડશે. उसके नाम से मुझे माफी नहीं चाहिए. मैं इधर ही रैन बसेरा कर लूंगा. पापा आप जा सकते हो. અરે ઉસકે નામ સે વાળી મોટી ના જોવી હોય તો આ સાહેબ લેતી દેતી લીધા વગર જવા દેશે ને તારા વાળી આવું કરવું છે? ચાલ છાનો માનો. જી સાહેબ ધ્યાનથી. અમારા સાહેબ ભલે તિલક ચાંદલો નથી કરતા પણ ધાર્મિક છે. હા તમારી જેમ નથી કપાળમાં ટીલા અને ધર્મમાં ઢીલા. હવે હાલતા થાવ, જાઓ હવે. ચાલ પાડવાની પહોંચ નથી તો જહર, એને એના કર્મોની સજા કપાતર બાળકને લીધે મળી ગઈ છે. એક કામ કર, પેલો જાડિયો છે ને એને થોડોક મેથી પાક ચખાડતો આવજા. નાના કલેશને બાદ કરતા શાંતિપુરમાં શાંતિ જ શાંતિ છે. સૌ આનંદ મંગલથી રહે છે. પણ હા ગામ હોય તો ઉકરડો પણ હોય જ. એટલે કે અમુક અપવાદ તો રહેવાના જ, જે નાની વાતમાં દુઃખી થઈ જતા હોય છે અને ના ભરવાનું પગલું ભરવા તૈયાર થઈ જતા હોય છે. જેમ કે આ દેવદાસભાઈ. તારો દેવ તારા વગર અધૂરો છે શિવાની. શિવાની આ તારો દેવ તારા વગર અધૂરો છે. અધૂરો છે આ તારા વગર. અરે ઓ રોમિયો, આ શું માંડ્યા છે નવા નાટક? હજી પેલીને ભૂલ્યો નથી લાગતો? ભૂલવા માટે તો મગજ જોઈએ, પણ આ તો શું દિલનો મામલો છે. રીલ પાસે ક્યાં મગજ છે? છેક કિનારે આવીને મારી નાવડી ડૂબી ગઈ. હવે તો જીવવાનું કાંઈ મતલબ નથી. તો જીવીને શું કરીશ? અલા એ સસ્તા દેવદાસ,
અત્યારે ખાલી તું નામનો દેવ જો, આવા ધંધા કરીશ ને તો સાચેનો દેવ થઈ જઈશ. અરે ઓ હીરા કાકા, એ બારે આવો બારે. આ તમે હિસાબ કરતા રહી જાશો અને તમારા નબીરાનો હિસાબ થઈ જશે. હિસાબ બારે આવો બારે. અલ્યા એ શેના હિસાબની વાત કરે છે તું? આ જુઓ, આ તમારો નબીરો આપઘાતની વાતો કરે છે. અરે આપઘાતની ક્યાં વાત કરે છે? કાલે પંખે લડક્યો તો પંખો વળી ગયો, પણ એને કઈ ના થયું. કાકા તમે એક કામ કરો, અંદરથી ગંગાજળ લઈ આવો. નથી જરૂર ગંગાજળની. હું ચપ્પુ કેમ તો ચપ્પુ આવી ગયું? કિસ્મત જ ફૂટેલી છે. તારા માટે બીજી 25 છોકરીઓ જોઈશું. અરે કાકા 25 નહીં 50 લઈ આવશો ને તોય આ નબીરાનું કાંઈ નથી થવાનું. અરે આપઘાત માટે પણ કેકનું ચપ્પુ લઈને આવ્યો છે, બોલો. આને કાંઈક થાય? અરે બેટા ભોળા, આ દુખી માણસ છે ને ખીલી ના ઉડાવાય. આના માટે તો આજે ખોટું ચપ્પુ હતું ને એના બદલે છે ને મોટું ખંજર લઈ આવે ને, મારે કાયમની શાંતિ. કાકા આ ઇન્સ્પેક્ટર સાહેબ. શું ચાલી રહ્યું છે અહીંયા? સાહેબ રોમિયો ને જુલિયટ નું નાટક હાલે છે. એ રોમિયો તો હાર્યો, જુલિયટ ક્યાં ગઈ? સાહેબ શિવાની મને છોડીને ભાગી ગઈ. શિવાની વાળી? અને આ ચપ્પુથી શું કરે છે? મર્ડર કે સુસાઇડ? એ સાહેબ આ પ્લાસ્ટિકના ચપ્પુથી ના સુસાઇડ થશે ના મર્ડર. એક કામ કરો, તમારા ઘરે લઈ જાઓ. તમારા બાબાના બર્થડે માં તો જરૂર કામ આવશે. કેક કાપજો. હા સારો આઈડિયા છે. કાલે મારા બાબાનો બર્થડે જ છે. મીણબત્તી ને કેક લાય. એ સાહેબ એ તો નથી હો. મીણબત્તી ને કેક માટે બકરો ગોતવો પડશે. સાહેબ તમે તો બહુ જાલિમ છો. જાલિમ સી મારું નામ છો? નામની મજાક કરતો નહીં, જેલ ભેગો કરી દઈશ. મારે જેલમાં નહીં, મારે ઉપર જવું છે. બાપા આ કાંઈ ઉપર જવાનો નથી, ખોટો ટાઈમ પાસ કરે છે. ચાલો બધા ઘર ભેગા થાવ. ખોટો ટાઈમ પાસ. આવી નાની નાની વાતોને ન ગણીએ તો આ ગામમાં કોઈ ગંભીર હિંસામય વાતાવરણ તો નથી જ. એટલે જ તો શાંતિપુરને હિંસામુક્ત ગામનો ટેગ મળ્યો છે. અને આ છે શાંતિપુરના શાંતિપ્રિય અને હંમેશા શાંતિની અપીલ કરતા સરપંચ શ્રી ભીખાભાઈ. નજીક આવે છે એટલે જેને ગામ લોકોને જેને જે ખાવું પીવું હોય ને તે બધું ખાવા પીવા દેવાનું હોય. કોઈને કશે ના નહીં પાડવાની. અને જો કોઈ અવળો ચાલે તો આડો પાડી દેવાનો સીધો. પણ સરપંચના કુર્સીનો મત તો ભીખા કાકાને. કોને? ભીખા કાકાના. એમ. ઓ સરપંચ સાહેબ, ઓ સરપંચ સાહેબ, હાલો હાલો જલ્દી હાલો. એટલે આ પણ ઊભો રે જરા શાંતિ તો રાખ. આટલી શેની ઉતાવળે તને? લિમિટ ઊભો રે. ભલા ને પાણી પાય તું. અરે પાણી પીવા નથી આવ્યો, વાત જ કઈક એવી છે. હાલો તમે જલ્દી હાલો. અરે મોઢામાંથી ભસ તો ખરો કે શું થયું? એટલે આ ઓલો કપૂરચંદ શેઠ છે ને એ હવન કરવા બેઠો છે. હા તો એને આપણે એનાથી હું લેવા દેવાય? અરે પણ મારી પૂરી વાત તો સાંભળો. એ કપૂરચંદ શેઠ છે ને એમાં બકરા વધેરવાનો છે, બકરા. એટલે આ ભલે બકરા વધેરતો કે ગમે તે વધેરતો હોય, આપણે તો આપણું જોવાનું ને ગામનું. અરે ભીખા કાકા પણ એ બકરા વધેરે ને તો આપણે આખા ગામને કલંક લાગે અને આપણા કુળદેવીજી છે ને એ નારાજ થઈ જાય. કેવો કલંક? એનો કલંક લાગે? કેવી વાતો કરે તું? શું વાત કરો છો ભીખા કાકા? પુરાની વાત સાંભળીને તમારા પેટનું પાણી ના લે તો તમારી સરપંચાઈને ધિક્કાર છે. આ વખતે ચૂંટણીમાં હું તમને મત નહીં આપું અને મારા વાસમાંથી કોઈ મત નહીં આપે. અને ભીખા કાકા મારો પણ મત નહીં મળ્યો. ચાલો એક કામ કરીએ, આપણે બધા ભેગા થઈ અને અત્યારે જ બી હાલ આપણે હવનને રોકાવી. બરોબર ને? ચાલ એ બરાબર. હાલો હાલો જટ હાલો. થોડું હાથ રહેતો જાય ને. તારો મત તો હે ને ભીખાને જો ને. ખબર હે ને તને ગયા વર્ષે પાર્ટી આપી કેવડી મસ્ત યાર. શું ભીખા કાકા 20 રૂપિયાના ગાંઠિયામાં 4 જણાને ખવડાયા હતા, એ ચાય વગર. તને એટલે પાછા જાણે એમ લાગતું હતું કે ચાખવા બોલાયા હોય. હવે એને એમાં બધી ખબર ન પડે પણ કરકસરી છે ને જીવનનો ત્રીજો ભાઈ કહેવાય. અરે આને કરકસર ના કહેવાય, આને કંજુસાઈ કહેવાય. મને એમ લાગે છે કે રાષ્ટ્રપતિના હાથે તમને છે ને એવોર્ડ આપવો જોઈએ કંજુસાઈનો. તને હક નથી. ઓમ રીમ ક્લીમ ફટ સ્વાહા. 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 શેઠ મદિરા લાવો, પેલા સુખ રાય.
सेठ बलि का समय हो गया है। उभा રહો આ શું કરો છો? અરે આમ જીવીન છો કરાય આમ દારૂ પીવડાવાય? આ વૈદિક યજ્ઞ છે. વાહ, આને તમે વૈદિક યજ્ઞ કહો છો? આટલા બધા પૈસા કમાણા આપણા હાથ ધંધા કરવા માટે? એ ભીખા, તને આમાં ખબર ના પડે. આ હવન ને પૈસા માટે નહીં, પણ મારા દીકરા શુભમ ને ત્યાં દીકરો આવ્યો તે મેં માનતા માની હતી કે હું બકડું વધેરીશ તો હું વધેરીશ જ. ઓ શેઠજી, આ તમે તમારી મરજીથી જે કરો છો ને એ બરાબર નથી હો. એ હવે તમે ટેણિયાઓ મને શીખાડશો કે મારે શું કરવું? હાલતી ના થાવ. ઓ ભીખા કાકા, જો આ યજ્ઞ થયો ને તો આપણા ગામનો અહિંસાનો ટેક તો ગયો હો. આવો આવો સ્વામીજી આવો. આ જો શેઠ જો બકરાની હિંસાનો યજ્ઞ કરે છે. અરે શેઠ, આ શું કરો છો? શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 12મા શ્લોકમાં હિંસક યજ્ઞનો નિષેધ કરતા કહ્યું છે કે દેવતા અને પિતૃના યજ્ઞને અર્થે પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદि કોઈ જીવની હિંસા ન કરવી. ओ सामने मुंडिया, अपना रास्ता रखो, बलि का समय हो गया है, बलि चढ़ाओ। ये डोंगी, ये सब क्या कर रहा है? अरे सेठ, આ બકરાને શું કામ બાંધે છે? બકરાને છોડો. તુજે અભી જેલ में लेके जाता हूं. સાહેબ, આ ઢોંગ નથી. મેં મારા દીકરા માટે માનતા માની હતી, એના માટેનું હવન છે. એ તારો દીકરાની કઈ માનતા કરે તને પણ જેલ ભેગો કરીશ. ચાલ તું મેરે સાથ જેલ में. આ બધું તમે સારું નથી કર્યું. હું તમને કોઈને માફ નહીં કરું. જો શુભમના ટેણિયાને કાઈ પર થયું તો કોઈને મૂકીશ નહીં. તમારી ખેર નથી કોઈની. તમે શું કોઈની ખેર લેવાના હતા? માફ તો હું તમને નહીં જ કરું. તમે જે હાથે બરી આપવા તૈયાર થયા હતા એ હાથ જ તમારા કાપી નાખીશ. બેટા શુભમ, તારા પિતાએ ભગવાનની આજ્ઞા લોપી તો તેના ગુસ્સામાં તું પણ એ જ કરવા જઈ રહ્યો છે. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 16મા શ્લોકમાં કહ્યું છે કે ક્યારેક કંઈ અયોગ્ય આચરણ થઈ જાય તો પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું, અથવા ક્રોધે કરીને પણ પોતાના અંગનું તથા બીજાના અંગનું છેદન ન કરવું. માફ કરી દો સ્વામીજી. અને પપ્પા, આપણા ઘરે બાળક તમારી માનતાના કારણે નહીં પણ સ્વામિનારાયણ ભગવાનની દયાના કારણે આવ્યો છે. શુભમની વાત સાચી છે શેઠ. સુખ ને દુઃખના આપનારા તો ભગવાન સ્વામિનારાયણ છે. શેઠ, તમે આ હિંસક યજ્ઞ કરો છો તેનું પાપનું ફળ ભોગવવું જ પડશે. કોઈ શાસ્ત્રમાં હિંસક યજ્ઞનું પ્રતિપાદન કર્યું જ નથી. અમારા ગામની આવી નાની મોટી ઘણી સમસ્યાઓ છે જેનું સમાધાન પણ હવે તમે જ કરાવીને આપો. ચાલો ભાઈઓ, તમારી મુશ્કેલીઓનું સમાધાન કરવાનો પ્રયત્ન કરી. તને કેટલી વખત કીધું છે? અલા પણ જાડે, તું મારી પાછળ કેમ પડ્યો છે? તો કે તને કેટલી વખત કીધું છે મારી વાડીમાંથી કેરીઓ નહીં ચોરી કરવાની? કેરી બેરી મેં નહીં જોઈ, કોઈ બીજો હશે. તારા ચમચા તારા કેવા ઉપરથી જ બધું કરે છે. તો ચમચા પાછળ મારી પાછળ શું લેવા આવે છે? મેં નથી કરી. હવે જા આવે. એક તો મારી વાડીમાંથી તું કેરીઓ ચોરી કરસ. મારી વાડીમાંથી તારે કેરીઓ ચોરી નહીં કરવાની. મારા કોઈ ચમચા નહીં, એ બધા પોતાની રીતે કરે. આ શું બંને જણા ઝઘડો છો આવા ગાટા પાડી પાડીને ચોર ચોર? અરે સરપંચ કાકા, આજે છે ને દરરોજ મારી વાડીમાંથી કેરીઓ ચોરી કરે છે. લાકડી સાઈડમાં મૂક, લાકડી સાઈડમાં મૂક. અંદર સંતો સત્સંગ કરવા આવ્યા છે ને તમે બંને જણા બહાર આ ધંધા કરો છો. ચૂપચાપ અંદર ચાલો. હા, ચાલ મારી સાથે અંદર. બંને જણા અવાજ બંધ કરો, ચલો. શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે પાલન કરશો તો જીવનમાં ક્યાંય દુઃખી નહીં થાવ. હે સજ્જનો, સર્વ અવતારના અવતારી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતાના હાથે લખેલી દીવાદંડી રૂપ શિક્ષાપત્રી આપણને આપી છે. તો તમે શાસ્ત્રોના ગહન અર્થને સમજી ન શક્યા હો તો આ સર્વે શાસ્ત્રોના સારરૂપ એવી શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે વર્તવું, અને બસ જો શિક્ષાપત્રી પ્રમાણે કરશો તો જીવનમાં ક્યાંય દુઃખી નહીં થાવો. બાપુ, તમારે તો વાતો કરવી છે. અહીંયા સંસારમાં અમારે રહેવાનું છે ને. સામ દામ દંડ ભેદ બધું કરવું પડે. વ્યવહારના કામો કરવાના છે. એ ભોજ્યા, છાનવાનો બેહી જા ને, અહીંયા મોટી વાતો કરસ. મારા ખેતરમાંથી તો ચોરી કરે છે અને મોટી મોટી વાત કરવા નીકળી પડે. બેહી જા. એક મારે અરે પણ તમે બંને જણા બાજવાનું બંધ કરો ને. જો ભોજાભાઈ, અમે તમને સાધુ થઈ જવાનું કહેતા નથી. ભલે તમે વ્યવહારમાં રહો પણ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહો. મનીષભાઈ,
મન કર્મ વચને કે ઈરાદાપૂર્વક કરેલી કોઈ પણ હિંસાનું ફળ સરખું જ ભોગવવું પડે છે. આ મારકૂટ તો દૂરની વાત છે, પણ કોઈનું અહિત થાય કે બીજાને દુઃખ થાય એવું તો વર્તન પણ ન કરવું જોઈએ. ભોજાભાઈ, ચોરી તો કોઈ હેતુથી ક્યારેય ન કરવી જોઈએ. આ મહાત્માજી પેલા એવા વ્યક્તિ છે જેને મારા બોસની બોલતી બંધ કરી નાખી. વાહ બાપુ વાહ, તમને ધન્ય છે, ધન્ય. કોઈને બંદૂક કે તલવારે કરીને મારો એ જ હિંસા છે એવું નથી. ઈરાદાપૂર્વક કરેલી કોઈ પણ પ્રકારની હિંસાનું ફળ તો સરખું જ ભોગવવું પડે છે. સ્વામીજી, તમારી વાતો સાંભળીને મને એક પ્રશ્ન થાય છે. જે મેં પેલા કર્મો કરેલા છે એનું મને ફળ શું મળશે? કપૂરચંદ શેઠ, તમારે પાપનું ફળ જોવું હોય તો અમે ભગવાનને પ્રાર્થના કરીએ તમને થોડીક પ્રસાદી ચખાડે. હુક્કા કાઢી નાખ્યા. સ્વામીજી, તમારી વાતોથી મારો આંખો ખુલી ગઈ. મહેરબાની કરીને હવે આ કાળા રાક્ષસોને પાછા મોકલો. એના માટે તો તમારે તમારા પાપનું પ્રાયશ્ચિત કરવું પડે. વર્તમાન ધારણ કરી, કંઠી પહેરી અને સત્સંગી થવું પડે. બાપુ, તમે જે કહેશો એ બધું કરવા તૈયાર. બસ ફરી આ કાળા રાક્ષસો જોવા ના મળે. સ્વામીજી, જો આ કપૂરચંદ જેવા સત્સંગી થવાને સુધારવા તૈયાર હોય તો આ બધા લોકો તો બહુ આસાનીથી સુધરી જશે. ભગવાનનો માર્ગ તો ચડતા ઢાળ જેવો છે. મહેનત થોડી વધારે પડે, પણ એકવાર ઢાળ ચડી જઈએ તો પછી ઊંચાઈ હાંસલ કરી શકાય છે. સ્વામીજી, થોડા મુખ્ય અને સહેલાઈથી પાળી શકાય એવા નિયમો કયો ને. આપણા 5 વર્તમાન મુખ્ય છે. દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો, ને વટલવું નહીં અને વટલાવવું નહીં. સવારે વહેલા ઉઠી નાહી અને ભગવાનની માનસી પૂજા અને પ્રત્યક્ષ પૂજા કરવાની. ડુંગળી ને લસણ એ આદિ તામસી ખોરાક છે, એ ન કરવો. અને એકાદશીના દિવસે અનાજનો ત્યાગ કરવો અને ફળાહાર કરવો. દૂધ, ઘી, તેલ આદિ દરેક પ્રવાહી વસ્તુઓ ગાળીને વાપરવામાં લેવી અને લોટ ચાળીને વાપરવો. નાહી ધોઈ પવિત્રપણે ભગવાનને થાળ ધરાવી અને પછી આપણે જમવું. સર, આ મહાત્માજી તો બહુ હાઈ લેવલની વાતો કરે છે. મને તો કાંઈ સમજાતું નથી હો. હવે આપણે વચ્ચેથી આવ્યા છીએ, લગન અધૂરી ખબર પડી છે. એકવાર સ્વામીજીને શાંતિથી મળજે, લગન બધું સમજાઈ જશે. આ તો છે ને ચપ્પુ લઈને આપઘાત કરવા નીકળ્યો હતો. આ તો હારું થયું કે પ્લાસ્ટિકનું કેકનું ચપ્પુ આવી ગયું. નહીં તો આ ભાઈ તો ખરેખર દેવ થઈ ગયા. શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીના 14મા શ્લોકમાં સ્પષ્ટપણે ના પાડી છે કે આત્મહત્યા તો ક્યારેય ન કરવી. દેવતાઓને પણ દુર્લભ આ મનુષ્ય જન્મ તમે આવી સાવ નાની વાતમાં વેડફી નાખો, એ ક્યાંનું ડાપણ? સ્વામીજી, બીજું બધું તો બરાબર, પણ આ સત્સંગ કરવાથી પેટ થોડું ભરાઈ જશે. સહજાનંદ સ્વામીએ તેમના ગુરુ રામાનંદ સ્વામી પાસે વરદાન માગ્યા છે કે મારા શરણે જે જીવ આવે તે ક્યારેય પણ અન્ન વસ્ત્રે કરીને દુઃખી ન થાય. ભગવાનના આશરે આવવાથી કેવી રીતે સુખી થવાય તેનું જીવતું જાગતું ઉદાહરણ આપણી આ સભામાં સામે જ બેઠું છે. કેમ સુશીલભાઈ? તમારો પરિચય? સુશીલ સર સહજાનંદ ગ્રુપ ઓફ કંપનીઝના મેનેજિંગ ડાયરેક્ટર છે. ના, પણ મને ઓળખાણ ના પડી. દીખા કાકા, તમે મને ભૂલી ગયા? અરે તમારા તો મારા પર બહુ ઉપકાર છે. એટલે પેલા મહેશભાઈનો દીકરો? મહેશ એટલે પેલા રિશ્વતખોર રમેશનો ભાઈ ને. સાલાએ બહુ રિશ્વત ખાધી છે. તે એના જ પૈસે કંપનીઓ ચાલુ કરી છે. આવા દે ભોજા એને, આવા દે મારી પાસે, સીધો ડોર કરી દઉં એને. શેઠ, તમે તો રહેવા દો. 2 નંબરના પૈસાની વાતો ને ધંધાની વાતો તમે તો ના જ કરશો. તમારા ઘરે હમણાં મેં બોલવાનું ચાલુ કર્યું ને તમારા બધાએ, તો તમે મોઢું બતાવવાના લાયક નહીં રહ્યો ક્યાંય. બસ, ભગવાને ના પાડી છે કોઈની ગુપ્ત વાતો કે નબળા કામોને જાહેરમાં પ્રકાશિત કરવી નહીં. અને જાણ્યા વિના તમે આ અનીતિથી ધન ભેગું કર્યું અને આ કંપની ખોલી છે એવા દોષનું આરોપણ કરી અને ભગવાન અને આવા નિર્દોષ લોકોના તમે ગુનેગાર થાઓ છો. માફ કરજો સ્વામીજી, માફ કરજો. સુશીલભાઈ જ્યારથી નાના હતા ત્યારથી ગુરુકુળમાં ભણતા હતા અને પછી ઘણી મહેનત કરીને ઊંચી ડિગ્રી મેળવી છે અને
વિદેશમાં મોટી કંપનીમાં સારી પોસ્ટ ઉપર કામ કરી અને પછી આપણા દેશમાં સેવા કરવાની ભાવનાથી અહીંયા આવ્યા છે અને ટૂંક જ સમયમાં સારો એવો બિઝનેસ પોતાનો સેટ કરી લીધો છે. આ તો વડતાલવાસી હરિકૃષ્ણ મહારાજ અને લક્ષ્મીનારાયણ દેવની કૃપા. આજે ભગવાનના નિયમ પ્રમાણે જે જીવે છે એ ક્યારેય દુઃખી થતા નથી અને ભગવાન તેમનું પેટ પણ ભરી લે છે અને સર્વે રીતે સુખિયા થાય છે. સ્વામીજી, આ સુશીલભાઈ તો આપણા ગામનું ગૌરવ કહેવાય ને હમણાં ચૂંટણી આવી જ રહી છે નજીક, તો એમને થોડું કહેજો કે આપણે આર્થિક મદદ કરે તો આપણા ગામનું થોડું શું વિકાસ સારું દેખાય. એમાં અમને કોઈ રસ નથી, પણ આ સુશીલભાઈને આ ગામના વિકાસ માટે અમે બોલાવ્યા છે. આ ગામમાં સારી સ્કૂલ અને આધુનિક સગવડવાળી હોસ્પિટલનું નિર્માણ થાય એના માટે અને એમની જવાબદારી સોંપવા માટે અમે અહીં આવ્યા છીએ. અરે વાહ સ્વામીજી, આપે તો આ ગામના હિત માટે અને આ ગામના જનો સુધરે એના માટે જે કંઈ પણ પ્રયાસ કર્યા છે તેના માટે તો અમે સૌ આપના ઋણી છીએ સ્વામીજી. ખરેખરમાં જો તમારે કરવું જોઈએ તો તન મન ધનથી સેવા કરજો, શિરને સાથે સત્સંગ કરજો અને શિક્ષાપત્રીની આજ્ઞા પ્રમાણે યથાર્થ જીવન જીવજો. સાચા અર્થમાં મન કર્મ વચને આ શાંતિપુરને અહિંસક ધામ બનાવો. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય, શ્રી રામચંદ્ર ભગવાનની જય. ગામમાં તો સંતોએ લોકોને સાચી સમજણ આપી. તેઓ કેટલી વાત સ્વીકારે છે તે તો ભગવાન જ જાણે. પણ શહેરમાં ઈર્ષા લઈને ફરતો આ ભાઈ પોતાના જ મોટા ભાઈની સાથે શું કરવા નીકળ્યો છે? મારો બેટો સૂઈ ગયો લાગે છે. બે તમે ત્યાં શું નાસ્તો કરવા આવ્યા છો? આમ આવો, આમ આવો. એટલે આ ડંડા બંડા મૂકી દો આમ સાઈડમાં. શાંતિથી કામ પતાવવાનું છે આ બધું. શું યાર, બધાને ખબર પડી જાય. મારો બેટો સુશીલ્યો સૂઈ ગયો લાગે છે. અલ્યા તારા ક્યાં લગન જ ત્યાં છે કે તારો બેટો હોય? અલા અક્કલ મઠાય, ગુસ્સામાં એવું બોલે છે. તું સમજતો જ નહીં કઈ. હવે શું કરવું છે? આગળ બોલો. કરવાનું શું હોય? આપણે દંડિકા લઈને તો આવ્યા છીએ, લઈને ઢીબી નાખીએ. જેવો બારે આવે પછી આપણે આપણા ઘરે. બે અની માએ શું ખાધું તું એના જન્મ ટાઈમે? કેરીનું અથાણું ખાધું તું. અરે ભગવાન, મને જ કેમ આવા મિત્રો મળ્યા? બોસ તમારા કરમની કઠિનાઈ, બીજું તો શું હોય હવે? બે મારા હાજર જવાબી મિત્રો, આ કામ આપણે શાંતિથી પતાવવાનું છે. બોસ મારા માટે તો બધું પહેલી વાર છે. તમે પહેલા ડેમો આપો પછી હું આવું. તો શું તું નહીં આવે એમ? અલ્યા બોસનું શું આ રોજનું છે? ચલો કોઈ વાંધો નહીં, હું ઉપર જઉં છું. હું ઈશારો કરું એટલે તરત આવી જજો. હા બોસ. ઓકે બોસ. કોણ છે? ઉભો રે. કોણ છે? બાપા રે! અરે કૃણાલ, અરે બેટા સુશીલ, શું થયું કુણાલને? એને કંઈ વાગ્યું તો નથી ને? કાકા તમે ચિંતા ન કરો. સારામાં સારા ડૉક્ટર છે, આપણે બેસ્ટ ટ્રાય કરીએ છીએ. તમે હિંમત રાખો. હું છું તમારી સાથે, તમે ચિંતા ન કરો અંકલ. અરે સાહેબ,
ચિંતા જેવું કંઈ છે નહીં. તમે ટાઈમ ઉપર લઈ આવ્યા એટલે એમને બ્રેન હેમરેજ થતા બચી ગયું છે. ખાલી એક પગમાં ફ્રેક્ચર આવ્યું છે. જીવનું કોઈ જોખમ નથી. થેન્ક યુ. ચિંતાજનક કોઈ વાત સર. નથી. જય સ્વામિનારાયણ. આ દવાઓ આપવાની છે, ઠીક છે? જય સ્વામિનારાયણ સાહેબ. આવ સુશીલ બેટા આવ. કેમ છે કૃણાલ? સારું છે. જો આ દવા આપી છે. સર પોસિબલ હોય તો આની જગ્યાએ ટેબ્લેટ કરી આપજો ને. કેપ્સ્યુલ અમે હા વાંધો નહીં, હું કરી આપું છું. જિલેટિન હોય એટલે હા સારું, નો પ્રોબ્લેમ, હું કરી આપું છું. કેવું છે કૃણાલ હવે? સારું છે. બેટા સુશીલ, તું ખરો સત્સંગી હો. આ તો તને મારવા તૈયાર થયેલો ને તે જ એનો જીવ બચાવે બેટા. અરે અંકલ, એ તો મારી ફરજ છે. તમે ચિંતા કેમ કરો છો? જો કૃણાલ, હું હજી તને કહું છું, સ્વામિનારાયણ ભગવાને લખેલી શિક્ષાપત્રી પ્રમાણે જો તું વર્તીશ તો જ સુખી થઈશ. હા ભાઈ, હવે મને સમજાઈ ગયું તું આટલો કેમ સુખી છો. હવેથી તું કહીશ ને એમ જ કરીશ. કાંઈ વાંધો નહીં અંકલ, અત્યારે તમે આની સાથે રહ્યો. જરૂર પડે ત્યારે મને પણ બોલાવજો, હું છું જ. જરૂર બેટા. તું સાજો થઈ જા, પછી આપણે જશું. આચાર્ય મહારાજ પાસે દીક્ષા લઈ, ગુરુ મંત્ર લઈ અને તું ભગવાનની ભક્તિ કરજે. અને તમે પણ અંકલ. જરૂર બેટા. હવે તો તું જેમ કહીશ ને એમ જ આખી જિંદગી ગુજારવી છે. આ બધું જોઈને આપ સર્વેને તો સમજાઈ જ ગયું હશે ને કે સાચું સુખ શેમાં છે? અનીતિનો માર્ગ અપનાવવામાં કે પછી શિક્ષાપત્રીમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે લખેલ આજ્ઞા પ્રમાણે જીવવામાં? જો ખરેખર મનુષ્ય સુખિયા થવું હોય અને મોક્ષ મેળવવો જ હોય ને તો એક વાતની ગાંઠ બાંધી લેવી કે શિક્ષાપત્રી એટલે સુખદાત્રી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ